સુરક્ષા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ભારે વરસાદની આગાહીને પગલે અને વર્તમાન સ્થિતિને જોતા તેને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં આવતીકાલે પણ શાળા અને કોલેજો બંધ રહેશે। 25 જુલાઈએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રજા જાહેર કરવામાં આવી। માહિતી સાથે સંવાદદાતા આયુષી આગની જોડાયા છે। આયુષી, આવતીકાલ માટે પણ રજા જાહેર કરવામાં આવી છે, શું વધુ માહિતી? બિલકુલ જોઈએ જે રીતે આવતીકાલે પણ સ્કૂલો કોલેજો બંધ રહેવાના છે। વરસાદની હાલની જે વર્તમાન પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 25મી જુલાઈ એટલે કે આવતીકાલે તમામ શૈક્ષણિક કાર્ય જે છે એ બંધ રહેવાના છે। ભારે વરસાદની એક તરફ આગાહી પણ છે, બીજી તરફ અમદાવાદમાં ચારેકોર પાણી જોવા મળી રહ્યું છે। આ સ્થિતિને જોતા અમદાવાદના જે વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે કે આવતીકાલે સ્કૂલો કોલેજો છે તે બંધ રહેવાની છે, કારણ કે વરસાદના કારણે ઠેર વરસાદી પાણી ભરાયા છે, પરિવહનને અસર પહોંચી છે, લોકો પોતાના ઘરોની બહાર નથી નીકળી શકતા તેવી સ્થિતિ છે અને હજુ પણ અમદાવાદમાં ભારે વરસાદની સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવતીકાલે પણ સ્કૂલ અને કોલેજ જે છે તેમાં જે રજા છે તે જાહેર કરાઈ છે। બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વર્તમાન પરિસ્થિતિ અને વરસાદને જોતા નિર્ણય લેવામાં આવ્યો।